ચાલો આજે એક એવી મજાની વાર્તા સમજીએ જે બે મિત્રોની છે પણ બંનેનો સ્વભાવ એકદમ અલગ છે. એક સવાલ છે કે શું સાચી દોસ્તી મહેનતની પરીક્ષામાં પાસ થઈ શકે? બહુ મોટો સવાલ છે નહીં? ચાલો આ વાર્તામાં એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો વાર્તાના બે મુખ્ય પાત્રો છે. એક છે કાબર અને બીજો છે કાગડો. અને હા, શરૂઆતમાં તો એમની દોસ્તી પાકી હતી હો. હવે આ બંનેના સ્વભાવને સમજવો બહુ જ જરૂરી છે. જુઓ, કાબર કેવી? એકદમ મહેનતુ અને ભોળી. કામનું કહો એટલે તરત તૈયાર. અને એની સામે કાગડો? મહા આળસુ અને લાલચુ પણ ખરો. એ તો બસ કામમાંથી છટકવાના બહાના જ શોધ્યા કરે. આ જ તો આખી વાર્તાનો મૂળ આધાર છે. તો એક દિવસ કાબરે કાગડા પાસે એક મસ્ત પ્રસ્તાવ મૂક્યો, એકદમ સરળ અને સાચો. કાબરે કહ્યું, ચાલ ને, આપણે સાથે ખેતી કરીએ. જે પણ પાક ઉગશે એમાંથી અડધો તારો અને અડધો મારો. હવે આવું સાંભળીને કાગડો તો રાજીનો રેડ થઈ ગયો. મહેનત વગર ભાગ મળશે એમ સમજીને તરત જ હા પાડી દીધી. શરૂઆત તો સારી લાગે છે, પણ શું આ ભાગીદારી લાંબી ચાલશે? હવે આવે છે અસલી મજા. વાર્તામાં એવો વળાંક આવે છે જ્યાં મહેનત કરવાની વાત આવે છે. અને ત્યારે જ તો ખબર પડે કે કોણ કેવું છે. તો સૌથી પહેલું કામ શું? ખેતર ખેડવાનું. ખેતીનું પહેલું અને સૌથી અગત્યનું પગલું. પણ જેવો કાબરે સાદ પાડ્યો, ચાલ કાગડાભાઈ, ખેતર ખેડવા જઈએ, ત્યાં તો કાગડાએ પોતાનું પેલું ફેમસ ગીત ગાયું, ચાંચ ઘડાઓ, પાંખ ફફડાઓ, જાઓ તમે, હું તો હમણાં આવું. આ બહાનું હવે વારંવાર સાંભળવા મળશે. અને થયું શું? બિચારી કાબરે ભર તડકામાં એકલીએ આખું ખેતર ખેડી નાખ્યું. અને કાગડો? એ તો બહાના બનાવીને આરામ કરતો રહ્યો. બસ અહીંથી જ એમની પાર્ટનરશિપમાં તકલીફ શરૂ થઈ ગઈ. સારું, ખેતર તો ખેડાઈ ગયું. હવે શું? હવે વારો આવ્યો બીજ વાવવાનો. બાજરી વાવવાનો સમય થઈ ગયો હતો. અને ફરીથી એ જ થયું. કાબરે બોલાવ્યો અને કાગડાએ એ જ બહાનું કાઢ્યું. હવે તો પાક્કું થઈ ગયું કે આ કાગડાની આદત જ છે, કામ કરવું જ નથી. ફરી એકવાર આખો ભાર કાબર પર. એણે એકલા હાથે આખા ખેતરમાં બાજરી વાવી. કદાચ એને હજી પણ આશા હશે કે કાગડો પાક લણવામાં તો મદદ કરશે. જોતા જોતામાં સમય વીતી ગયો. કાબરની મહેનત રંગ લાવી. ખેતરમાં બાજરીનો સોનેરી પાક લહેરાવા લાગ્યો. વાહ! હવે મહેનતનું ફળ ચાખવાનો એટલે કે પાક લણવાનો સમય આવી ગયો હતો. શું લાગે છે, આ વખતે કાગડો આવ્યો હશે? ના, બિલકુલ નહીં. ત્રીજી વાર પણ એ જ બહાનું. અને આ વખતે તો ભાઈસાબ ખાટલા પર પડ્યા બધું બોલી રહ્યા હતા. અને બસ આમ જ થયું. ખેતર ખેડવાથી માંડીને પાક લણવા સુધીનું બધું જ કામ બિચારી કાબરે એકલા હાથે કર્યું. કાગડાએ તો આંગળી પણ નહોતી અડાડી. સારું, બધી મહેનત તો પતી ગઈ, પણ હવે વારો આવ્યો પરિણામનો, વાર્તાના સૌથી રોમાંચક ભાગનો, ભાગ પાડવાનો સમય. અને કાબરની ઈમાનદારી તો જુઓ. આટલું બધું કામ એકલા કર્યા પછી પણ એણે પોતાનો વાયદો યાદ રાખ્યો. એણે કાગડાને બોલાવ્યો કે ચાલ ભાઈ, તારો ભાગ લઈ જા. આને કહેવાય સારો સ્વભાવ. પણ અહીં કાબરે થોડી ચતુરાઈ વાપરી. એણે બે ઢગલા કર્યા. એક ઢગલો દેખાવમાં નાનો હતો, પણ એમાં હતી અસલી દાણાદાર બાજરી. અને બીજો ઢગલો, એ તો પહાડ જેવડો મોટો હતો, પણ અંદર શું? ખાલી ભૂસું અને ફોતરા. હવે કાગડો આવ્યો. મહેનત તો કરી નહોતી, પણ લાલચ તો પૂરેપૂરી હતી. એણે જેવો મોટો ઢગલો જોયો, એની આંખો પહોળી થઈ ગઈ. તરત જ બોલી પડ્યો, આ મોટો ઢગલો મારો અને પેલો નાનો તારો. અને પછી કાગડો તો ખુશ થતો થતો મોટા ઢગલા પર કૂદકો માર્યો. પણ જેવો કૂદ્યો, એ તો આખો ધૂળ અને ફોતરામાં દટાઈ ગયો. એને તરત જ એની આળસ અને લાલચનું ફળ મળી ગયું. તો આ આખી વાર્તા પરથી શું શીખવા મળ્યું? એનો બોધ શું છે? બોધ એકદમ સીધો અને સરળ છે. આળસનું ફળ હંમેશા ખરાબ જ હોય છે. જો સફળ થવું હોય તો મહેનત કરવી જ પડે. બીજો કોઈ રસ્તો નથી, કોઈ શોર્ટકટ નથી. મહેનતનું ફળ જ સાચું અને મીઠું હોય છે. પણ આ વાર્તા એક બીજો પણ મોટો સવાલ ઊભો કરે છે. જીવનમાં દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો? ઘણીવાર જે મોટું દેખાય છે એ કાગડાના ઢગલાની જેમ ખાલી હોય છે. ક્યાંક આપણે પણ આવા કોઈ મોટા પણ નકામા ઢગલા પાછળ તો નથી દોડી રહ્યા ને? આ સવાલ સાથે આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ.